જો ગયા લેક્ચરમાં આપણે શું કર્યું હતું, પ્રકરણ 7માં 7.5ના બધા દાખલા કર્યા હતા. હવે પ્રકરણ 7.6 સંકલન અનિયત સંકલનમાં એક નવું ખંડશઃ સંકલનની રીત, એટલે કે આમ જનરલી આપણે સંકલનમાં ગુણાકારની રીત આવતી નથી, પણ અહીંયા ગુણાકારની રીત આવશે. બરાબર. તો એના માટેનો નિયમ, જો વિધેય fx અને gx એ કોઈ અંતરાલ ab પર વિકલનીય હોય તથા f' x અને g' x એ ab પર સતત હોય, તો fx into gx, આ gx એટલે વિકલિત હોય છે, પણ અહીંયા આપણે સમજવા માટે શું એને ગુણાકાર સ્વરૂપમાં લખેલું છે. f g' x હોય છે, અહીંયા શું હોય છે, g' x. બરાબર. તો f x gx dx બરાબર fx સંકલનમાં gx dx માઇનસ d of dx fx g સંકલન gx dx હોલ સંકલન. આ નિયમ એ ખંડશઃ સંકલનનો નિયમ છે, એ તમારે યાદ રાખવાનો છે. ટૂંકમાં જો એને લખવું હોય તો fx બરાબર u લઈએ, gx બરાબર v લઈએ, તો એ નિયમ શું થાય, uv dx. શું આવશે, uv dx એટલે બે વિધેયોનો ગુણાકાર. બરાબર. u સંકલનમાં v dx માઇનસ સંકલન પહેલાનું વિકલન સંકલનમાં પાછું બીજાનું સંકલન dx અને આખાનું જે મળે તે સંકલન. બરાબર. આને શું કહેવાય છે, ખંડશઃ સંકલનનો નિયમ. આ બધાએ જ મોડે કરી નાખવાનું. બરાબર. કઈ રીતે, જો u પછી બીજાનું સંકલન, પહેલું પદ એવું ને એવું, બીજા પદનું વિકલન સંકલન માઇનસ સંકલનમાં પહેલા પદનું વિકલન ઇન્ટુ બીજા પદનું સંકલન, આખા પદનું શું લેવાનું, સંકલન. બરાબર. તો આ યાદ રાખવાનું. હવે u અને v ની પસંદગી LIATE પ્રમાણે કરવામાં આવે છે. LITE એટલે શું, L એટલે લોગેરિધમ ફંક્શન, એટલે કે લઘુગણકીય વિધેય, એટલે કે લોગ વાળા ફંક્શન હોય તેને શું કહેવાય છે, લઘુગણકીય વિધેય. ઇન્વર્સ, ટ્રિગોનોમેટ્રિક ઇન્વર્સ. બરાબર. એટલે સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, સેક ઇન્વર્સ, આ બધા વિધેયો. અલ્ગોરિધમ ફંક્શન, એલ્જેબ્રિક ફંક્શન એટલે બેઝિક વિધેય, x x² એટલે x ના સહગુણકો વાળા, x ચલ વાળા બધા જ વિધેયોને કેવા કહેવાશે, બેઝિક વિધેયો. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય વિધેયો, sin cos tan cot cosec sec. એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે ઘાતાંકીય e⁻x વાળા પદ ફંક્શન. એટલે કે L અને u અને v ની પસંદગી કઈ રીતે થાય, સૌથી પહેલા કયા વિધેયની થાય, પ્રથમ આ ક્રમમાં થાય, ઉપરયુક્ત L અને v ની, u અને v ની પસંદગી નીચે પ્રમાણે થાય. એટલે કે સૌ પ્રથમ લોગ વાળું ફંક્શન, એના પછી ઇન્વર્સ વાળું, એના પછી એલ્જેબ્રિક, એના પછી ટ્રિગોનોમેટ્રિક અને એના પછી એક્સપોનેન્ટલ. દાખલા તરીકે સમજો, I is equals to sin inverse x into log x dx. તો અહીંયા તમારે સૂત્રમાં વાપરવા માટે u બરાબર શું થયું, જો સૌથી પહેલા જોવાનું, લોગ વાળું ફંક્શન હોય એને તમારે શું લેવાનું, u, અને આને શું લેવાનું, v.
આ યાદ રાખજો છોકરાઓ, જ્યારે આવું હોય I બરાબર sin x into e raised to x dx, તો આને શું લેવાનું તમારે? u. sin એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન અને છેલ્લું એક્સપોનેન્ટન, બરાબર? તો આ રીતે લેવાય. જો ધારો કે I બરાબર શું હોય? x સ્ક્વેર પ્લસ 2 અને sin x, sin ઇનવર્સ x. તો u શું લેવાશે? તો પહેલા જે ક્રમ આવતો હોય એ u લેવાય. તો આ કયું છે? આ કયું વિધેય છે છોકરાઓ? તો કે ટ્રિગોનોમેટ્રી બેઝિક વિધેય છે. અને આ કયું છે? ઇન્વર્સ ફંક્શન છે. તો u કોને લઈશું? તો કે u sin ઇન્વર્સ ને v આને. બીજી વસ્તુ યાદ રાખો કે જેનું સરળતાથી સંકલન મળતું હોય એને આપણે શું કરીશું? એને શું લઈશું આપણે? સરળતાથી જેનું શું મળતું હોય સંકલન, એને v ધારીશું, બરાબર? અથવા જેનું વિકલન સરળતાથી મળતું હશે તેને u ધારીશું. વિકલન બધાનું મળશે, પણ સરળતાથી સંકલન જેનું મળતું હશે, બરાબર, તેને શું ધારીશું? v. આ પણ યાદ રાખવાનું તમારે, બરાબર? તો અહીંયા આ વસ્તુ યાદ રાખવાની, જ્યારે પણ I બરાબર ખાલી log x dx, તો હવે log x નું ડાયરેક્ટ શું નથી? વિકલન નથી, સોરી સંકલન નથી. તો શું કરશું? તો આને આવું લખાય log x into 1 dx. તો અહીંયા u અને v. log x નું સંકલન મળે નહીં એટલે એની સાથે ગુણાકારમાં શું લેવાનું? 1. ખબર પડે છે છોકરાઓ? બરાબર. એવી જ રીતે sin ઇનવર્સ x in dx, બરાબર? તો અહીંયા શું લેવાનું? sin ઇનવર્સ x into 1 dx u v. એટલે v બરાબર ઓલવેઝ શું લેવાનું? 1. જ્યારે એક જ હોય અને ડાયરેક્ટ એનું સંકલન મળતું ન હોય ત્યારે એની સાથે ગુણાકારમાં v બરાબર 1 લેવાનું. 1 નું સંકલન તમને ડાયરેક્ટ મળે છે. તો આ નિયમો તમારે યાદ રાખવાના છે છોકરાઓ. ચલો લખી નાખીએ અને આગળ દાખલા ગણીએ. દાખલા નંબર 1 છોકરાઓ. પછી જો આપણી પાસે નિયમ શું છે? ખંડેસર સંકલનનો બે વિધેયો છે, u v dx. આ યાદ રાખવાનું. તો u v dx માઇનસ ઇન્ટિગ્રેશન બ્રેકેટમાં d of dx u ઇન્ટિગ્રેશન v dx હોલ dx, બરાબર? તો આ નિયમ આપણે યાદ રાખવાનો છે છોકરાઓ. હવે અહીંયા શું થશે? પહેલા તો લેઇટના નિયમ અનુસાર x અને આ કયું વિધેય થયું? l i a t e. યાદ રાખો, લોગ વાળું ફંક્શન નથી, ઇન્વર્સ વાળું નથી, એલ્જેબ્રિક છે અને ટ્રિગોનોમેટ્રિક છે. તો આ u થશે, આ v થશે. આપણી પાસે સૂત્ર શું? uv dx u v dx માઇનસ d of dx u ઇન્ટિગ્રેશન v dx હોલ dx. ઓકે, તો આપણે કિંમતો મૂકી દઈશું છોકરાઓ. તો u ની જગ્યાએ શું મૂકવાનું? x. પછી sin x, જેનું સરળતાથી શું મળી જાય? સંકલન. અહીંયા તો બંનેનું મળી જાય, તમે બંને u અને v ધારી શકો, પણ સરળતાથી જેનું મળે એ આપણે લઈ શકીએ. અહીંયા x d of dx ઇન્ટિગ્રેશન શું આવશે? આ બ્રેકેટ v ની જગ્યાએ sin x dx આખાનો dx.
બરાબર સાઈન નું શું થશે છોકરાઓ? આ x સાઈન નું માઇનસ cos x એટલે આગળ માઇનસ cos x માઇનસ ઇન્ટિગ્રેશન 1 અહીંયા શું થશે? cos x dx માઇનસ cos x એટલે અહીંયા પ્લસ થઈ જશે. સાઈન નું શું થશે? આનું 1 થઈ ગયું છોકરાઓ એટલે અહીંયા આને આનું વિકલન શું થયું? સંકલન શું થયું? માઇનસ cos x માઇનસ cos x એટલે અહીંયા માઇનસ 12 છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 1 લખવાની જરૂર નથી એટલે cos x જ થયું. હજી આગળ માઇનસ x cos x પ્લસ cos નું શું થશે? sin x પ્લસ c. અહીંયા જો છેલ્લું સંકલન થાય પછી જ એક સ્વૈર અચળાંક મૂકવાનો. બરાબર? તો આ રીતે તમારે દાખલો ગણવાનો. બીજો બી એવો જ છે. બરાબર? તો ચલો આપણે ગણી નાખીએ. તો અહીંયા u બરાબર શું થશે? કહેશો u બરાબર શું થશે? x એટલે આ u આ v નિયમ uv dx બરાબર uv dx માઇનસ બ્રેકેટમાં d of dx u ઇન્ટિગ્રેશન v dx હોલ dx. આ બધાએ શરૂઆતમાં લખવાનું આ સૂત્ર મોડે થાય એટલા માટે. x ની જગ્યાએ u ની જગ્યાએ x, v ની જગ્યાએ sin 3x dx માઇનસ d of dx x ઇન્ટિગ્રેશન sin 3x dx પાછળ dx. બરાબર? બરાબર શું લખી શકીશું છોકરાઓ? જો x sin નું માઇનસ cos x એટલે અહીંયા માઇનસ x cos 3x નું બાય 3 માઇનસ x નું 1 ઇન્ટુ sin 3x નું માઇનસ cos 3x એટલે અહીંયા આગળ પ્લસ બાય 3 dx બરાબર માઇનસ x cos 3x by 3 plus 1 by 3 cos 3x dx. હવે આનું જ બાકી રહ્યું છોકરાઓ એટલે માઇનસ x cos 3x by 2 plus 1 by 3 cos નું શું થશે? sin 3x નું by 3 plus c બરાબર માઇનસ x cos 3x by 2 plus 1 upon 9 sin 3x plus c. આ તમારો જવાબ થઈ ગયો છોકરાઓ. લખી નાખો ફટાફટ પછી આગળ દાખલા જોઈએ બીજા. દાખલા નંબર 2 પછી 3 અહીંયા પણ જુઓ છોકરાઓ શું છે? i બરાબર x² into e raised to x. અહીંયા પણ આપણે શું યાદ રાખીશું? LIATE અને બીજું uv dx બરાબર શું આવશે? uv dx માઇનસ બધા યાદ રાખવાનું છે આ સૂત્ર. હા, d of dx u ઇન્ટિગ્રેશન v dx into whole dx બરાબર. તો આ LIATE L એટલે લોગરિધમ ફંક્શન, ઇન્વર્સ ફંક્શન, એલ્જેબ્રિક ફંક્શન, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન અને એક્સપોનેન્શિયલ ફંક્શન. આમાંથી જે ક્રમમાં આવતું હોય એ પહેલા લેવાનું. હવે ચાલો આ કયું છે? તો કે એલ્જેબ્રિક અને આ કયું છે? e. તો ક્રમમાં પહેલું કયું આવે છે? e એટલે આ u અને આ v લેવાનો. બરાબર? તો હવે આપણે
એક્સ સ્ક્વેર બરાબર યુ અને ઈ રેસ ટુ એક્સ બરાબર વી. ડાયરેક્ટ ગુણાકારનું સૂત્ર નથી, પણ આપણે આને આ રીતે લખી શકીશું યુવી ડીએક્સ બરાબર યુવી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડી ઓફ ડીએક્સ યુ ઇન્ટુ વી ડીએક્સ હોલ ડીએક્સ બરાબર યુ ની જગ્યાએ શું આવશે છોકરાઓ? એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ ડીએક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય ડી ઓફ ડીએક્સ બરાબર ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ હોલ ડીએક્સ. હવે એક્સ સ્ક્વેર એવું ને એવું રહેશે, ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ થશે માઇનસ આનું શું થશે? એક ઘાત ઓછી થશે છોકરાઓ, એટલે 2x આનું શું થશે? 2x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. ઈ રેસ ટુ એક્સ નું શું થશે? ઈ રેસ ટુ એક્સ એટલે આ ઇન્ટિગ્રેશન નીકળી જશે, અહીંયા ઈ રેસ ટુ એક્સ રહેશે. હવે પાછું અહીંયા ફરીથી એનો એ જ નિયમ લાગુ પાડવો પડશે આપણે, એટલે અહીંયા લખું છું જો એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ માઇનસ 2 અચળ પદ કોમન કાઢી લઉં છું એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. ચલો પાછું આને શું ધારી લેવાનું તમારે? યુ અને વી. ઉપર વાળું જ પદ આવી ગયું, અહીંયા એક્સ ની એક ઘાત આવી ગઈ બરાબર. તો ફરીથી સાદું રૂપ આ આગળનું પદ એવું ને એવું રાખવાનું, -2 અહીંયા બ્રેકેટ કરી દો, u એટલે x ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન બ્રેકેટ ડી ઓફ ડીએક્સ એક્સ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ હોલ ડીએક્સ બરાબર છોકરાઓ. તો અહીંયાથી આનું હોલ ડીએક્સ છે, આખાનું નથી, અહીંયા આખું આમ છે, આ બે આગળ છે બરાબર. એટલે આને લખાશે શું છોકરાઓ? જુઓ એક્સ સ્ક્વેર ઇન્ટુ એ રેસ ટુ એક્સ માઇનસ 2 બ્રેકેટમાં એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ બરાબર. અહીંયા થઈ ગયું ઈ રેસ ટુ એક્સ નું શું થાય? ઈ રેસ ટુ એક્સ જ થાય માઇનસ ઇન્ટિગ્રેશન આ રહેશે ડી ઓફ ડીએક્સ એક્સ શું થશે? 1 ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. આ ક્લોઝ આ બહારનું ઈ રેસ ટુ એક્સ ડીએક્સ બરાબર. અહીંયા તમારે આ આખું શું થઈ ગયું? 1 આનું ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. ઈ રેસ ટુ એક્સ ડીએક્સ નું 1 ઈ રેસ ટુ એક્સ થઈ ગયું, આનું ડીએક્સ બરાબર. તો એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ 2 એક્સ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. જ્યારે ઇન્ટિગ્રેશન છેલ્લે થઈ જાય પછી સી લખવાનું કોન્સ્ટન્ટ ટર્મ એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ 2 એક્સ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી બરાબર. અહીંયા બધામાંથી ઈ રેસ ટુ એક્સ કોમન કાઢી નાખવું હોય તો ઈ રેસ ટુ એક્સ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 પ્લસ સી. એટલે આને આવું પણ લખી શકાય ઈ રેસ ટુ એક્સ એક્સ માઇનસ 1 નો હોલ સ્ક્વેર પ્લસ સી. અહીંયા સુધી લખેલું હોય તો પણ તમારું સાચું પડે છોકરાઓ. +2 છે. 1 મિનિટ જવાબ જોઈ લઈએ. અહીંયા શું આવશે? આ 2 આની સાથે બી ગુણાશે, અહીંયા બી આવશે 2 બરાબર. એટલે આ આવશે અહીંયા સુધીનો જવાબ 2e⁻x બરાબર. તો આ તમારો આન્સર, અહીંયા સુધીનો આન્સર કે અહીંયા પણ ચાલી શકે છે બરાબર. લખી નાખો ફટાફટ. આગળનો દાખલો જુઓ. અહીંયા પણ i બરાબર અહીંયા શું થશે? લેટ પ્રમાણે પહેલું શું આવે? l, આ લોગેરિધમ અને આ એલ્જિબ્રિક. તો આને શું લેવાશે? u અને
વી. ખબર પડે છે છોકરાઓ? યુ વી. જે પહેલું આવતું હોય લેટના ક્રમમાં એને યુ લેવાનું તમારે. લોગેરિધમ પહેલું આવે છે એટલે એને શું લેવાનું? યુ. આપણી પાસે સૂત્ર આઈ બરાબર યુવી ડીએક્સ. તો શું લખીએ? યુવી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડી ઓફ ડીએક્સ યુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ હોલ ડીએક્સ. ઓકે, તો યુ ની જગ્યાએ શું લખાશે? log x. v ની જગ્યાએ શું લખાશે? x dx માઇનસ u ની જગ્યાએ શું? d of dx u એટલે x ઇન્ટિગ્રેશન log x dx. ઓકે, તો સિમ્પલ સાદું રૂપ આપી દઈશું log x. આનું શું થશે? x સ્ક્વેર બાય 2 માઇનસ આનું શું થશે છોકરાઓ? 1. આનું x સ્ક્વેર બાય 2 dx બરાબર log x ઇન્ટુ x સ્ક્વેર બાય 2 માઇનસ 1/2 કોમન એટલે કે x સ્ક્વેર dx. હવે આનું x રેઝ ટુ n ના સ્વરૂપમાં સંકલન log x x સ્ક્વેર બાય 2 માઇનસ 1/2 આનું x ક્યુબ બાય 3 પ્લસ c બરાબર log x ઇન્ટુ x સ્ક્વેર બાય 2 x ક્યુબ બાય 6 પ્લસ c. જોઈ લઈએ જવાબ. બરાબર, તો જવાબ x સ્ક્વેર બાય 2 6 કેમ આયા છે? હા, અહીંયા ક્યુબ બાય 3 log x 1/x. બરો 1 મિનિટ, ઊંધું લખ્યું છોકરાઓ. અહીંયા ઊંધું લખ્યું છે આપણે. અહીંયા શું આવશે? સોરી, બરાબર, અહીંયા શું આવશે? log x અને અહીંયા x એટલે log x નું શું થશે? 1/x ઇન્ટુ આનું શું થાય? x સ્ક્વેર બાય 2 dx એટલે x ઉડી જશે. અહીંયા 1/2 શું રહેશે? x એટલે અહીંયા x સ્ક્વેર બાય 2 અહીંયા x સ્ક્વેર બાય 4. આ તમારો આન્સર થઈ જશે. લખી નાખો ફટાફટ. ચલો પાંચમો દાખલો શું છે? i બરાબર log 2x dx. બરાબર, તો છોકરાઓ આ l a l i a t e લેટ અનુસાર આ કયું છે? એલ્જેબ્રિક. અને આ લોગેરિધમ એટલે આને u અને v ધારવાનું. બરાબર, હવે નિયમ શું? uv ખંડશઃ સંકલનનો નિયમ યુઝ કરતા uv dx બરાબર u v dx માઇનસ d of dx u ઇન્ટિગ્રેશન v dx હોલ dx. બસ હવે કિંમત મૂકી દેવાની છોકરાઓ. u બરાબર શું છે? log 2x x dx માઇનસ શું આવશે છોકરાઓ? કહેશો? અહીંયા d of dx log 2x integration x dx whole dx. ચાલો log 2x x નું શું થશે? x square by 2 minus integration
log ટુ એક્સ નું 1/2x અને 2x નું 2 બરાબર. x નું શું થશે? ઇન્ટિગ્રેશન x²/2 dx. અહીંયા આ ઉડી જશે છોકરાઓ, આ એક x ઉડી જશે બરાબર log 2x x²/2 માઇનસ અહીંયા કોમન શું રહેશે? 1/2 x dx. ખબર પડી છોકરાઓ કે નહીં? બરાબર. આ ઉડી જશે એટલે 1/2 અહીંયા x જ રહેશે. log 2x x²/2 માઇનસ 1/2 આનું શું થશે? x²/2 પ્લસ c log 2x x²/2 x²/4 પ્લસ c. જવાબ ચેક કરી લઈએ આપણે. બરાબર. દાખલાના x²/2 log 2x x²/4 પ્લસ શું થઈ ગયો? આ આન્સર આવી ગયો બરાબર. તો આ આગળનો દાખલો એવો જ છે. અહીંયા શું કરીશું? x² એટલે એલ્જેબ્રિક અને લોગેરિધમ અને u અને v. તો i બરાબર એટલે કે uv ઇન્ટિગ્રેશન uv dx બરાબર u v dx માઇનસ ઇન્ટિગ્રેશન બ્રેકેટ d of dx u ઇન્ટિગ્રેશન v dx હોલ dx. u ની જગ્યાએ એની કિંમત મૂકી દો તો log x x² dx માઇનસ log d of dx log x શેની જગ્યાએ? u ની જગ્યાએ. v ની જગ્યાએ x² dx એનું હોલ dx log x અહીંયા શું આવશે? x³/3 માઇનસ 1/x log x નું x³/3 dx. અહીંયા ઉડી જશે એટલે અહીંયા સ્ક્વેર રહેશે. log x x³/3 ઇન્ટિગ્રેશન 1/3 આગળ લઈ લીધા x² dx બરાબર log x ઇન્ટુ x³/3 માઇનસ 1/3 આનું x³/3 પ્લસ c બરાબર. અને આગળ લઈ લો x³/3 ઇન્ટુ log x 1/9 x³ પ્લસ c. લખી નાખો ફટાફટ. આન્સર આવી ગયો. ચલો.